શ્રી સાડી 27 આંજણા પાટીદાર યુવક સંઘની વાર્ષિક સાધારણ સભા સાડી 27 સમાજવાડી વાસના રોડ ખાતે મળી હતી। આંજણા ચૌધરી સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં સમાજના 100 મિત્રોએ હાજરી આપેલ અને સભાના અધ્યક્ષ તરીકે માન્ય રામભાઈ પટેલ મુખ્યશ્રીની વરણી કરવામાં આવી। ત્યારબાદ એજન્ડા મુજબના કામો કરવામાં આવેલ, જેમાં સાડી 27 સમાજનું ગૌરવ એવા શ્રી રીનાબેન અમિતકુમાર પટેલ સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ, જેને સમાજ વતી આવકારી અને તેમનું સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે સાડી 27 આંજણા પાટીદાર યુવક સંઘના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, મંત્રી મનુભાઈ જે પટેલ, સહમંત્રી સુરેશભાઈ પટેલ, સમૂહ લગ્ન સમિતિના કન્વીનર પ્રકાશભાઈ પટેલ અને નિકેતન કેળવણી મંડળના પ્રમુખ શ્રી જસુભાઈ પટેલ તથા મંત્રી જીતુભાઈ પટેલ, આડેકતા ડાયરેક્ટર આરડી પટેલ તેમજ સમાજના વિવિધ આગેવાનો હાજર રહેલ। આ પ્રસંગે સમાજમાંથી જિલ્લા પંચાયતની સીટ નાદરી ઉપરથી વિજેતા પટેલ નિશાબેન એન ખેડબ્રહ્મા, નગરપાલિકા સદસ્ય તરીકે વિજેતા ભદ્રેશભાઈ પટેલ, પ્રશાંતભાઈ પટેલ અને વડાલી નગરપાલિકાના સદસ્ય મીનાબહેન પટેલ અને સાબર ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ ડી પટેલ, સાબરકાંઠા કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર ગોપાલ આર પટેલ, સમાજના વિવિધ કામોને ઉજાગર કરતા જેવી ગુજરાત ન્યૂઝના જિલ્લા ચીફ બ્યુરો શ્રી શૈલેષ આર પટેલ અને સાડી 27 આંજણા સમૂહ લગ્નમાં લગ્ન નોંધણી અંગે જરૂરી કાગળો તૈયાર કરવા બદલ હાર્દિકભાઈ, મહેશભાઈ, કેતનભાઈ, નિશાબહેન, મિત્તલબેનનું સમાજ વતી સન્માન કરવામાં આવ્યું। આ સભામાં સમાજના વિવિધ હિસાબો વંચાણ લઈ અને મંજૂર કરવામાં આવ્યા। અંતે આભાર વિધિ કનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી। સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના બંધુ ભોજન લઈ છૂટા પડ્યા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ।